વડોદરાના ગેંડી ગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। 3 અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર સંચાલિકાને ફસાવી ગઈ। મહિલાઓએ નાગ નાગિનનો દોષ કહીને મહિલાને ડરાવી દોષ નિવારણ પૂજાના બહાને સોનાનું મંગળસૂત્ર પડાવી લીધું। મંગળસૂત્રને રોકડ રકમ લઈને ત્રણેય મહિલાઓ રફુચક્કર થઈ ગઈ। ભોગ બનનાર હેતલબેનને ભાનમાં આવ્યા બાદ પોલીસને તેઓએ જાણ કરી છે। રંગબેરંગી સાડી પહેરેલી 3 ઠગ મહિલાઓની શોધખોળ હવે શરૂ કરી દેવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે। તે મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। વાતોમાં ઉલઝાઈ નાખી। એમને કીધું મને જોગણી માતાનો સ્તત આવે છે, અહીંયા પાછળ મંદિર છે, ત્યાં આગળ મારો વસ છે, એવું કે તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલા પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એને વાતોમાં એ કરીને પછી મારી પાસે બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે, તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને। અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના, એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડીક પૂજા ને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો છો પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે મેં મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે।